હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફોરમ પ્રજાપતિ. આજે છે સેટરડે એન્ડ ઓફકોર્સ સેટરડે સન્ડેના જ અમે બ્લોગ કરીએ છીએ. અમને ક્યારે ટાઈમ મળે છે. એન્ડ આજે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કિચનમાંથી, એટલે તમને ખબર પડી ગઈ હશે કે અમે આજે બનાવવાના છીએ જમવાનું. ઓફકોર્સ રોજ બનાવીએ છીએ પણ આજે કંઈક યુનિક વસ્તુ બનાવીએ છીએ, તો અમને એવું થયું કે લાવો ને આપણે બ્લોગ બી કરી લઈએ. અને આ બ્લોગ કરતાં કરતાં જ મને રિયલાઇઝ થઈ ગયું છે કે મને અહીંયા સોજો આવી રહ્યો છે. પેલા લોકોએ અહીંયા મને MRI માટે વર્ષોના વર્ષ વીતી ગયા રેફર કરી છે, પણ હજુ સુધી મને અપોઇન્ટમેન્ટ નથી આપી. વેરી ટ્રુ, વેરી ટ્રુ. ઓકે, સો આજે અમે બનાવીએ છીએ મેક્સિકન રાઈસ વિથ વ્હાઇટ સોસ ગ્રેવી. આઈ ડોન્ટ નો શું, પણ ઇન્સ્ટાગ્રામમાં એની રેસીપી અમે જોઈ હતી અને એકવાર બનાવી હતું તો બધાને ઘરમાં બહુ ભાવ્યું હતું. કોમલે ક્યારેય ટેસ્ટ નથી કર્યું, પણ આજે ફર્સ્ટ ટાઈમ કરશે. સો રાઈસ બોઇલ થઈ રહ્યા છે. અહીંયા મીર તરબૂચ ખાઈ રહ્યો છે. એન્ડ અહીંયા આ બધા વેજીટેબલ્સ છે જે આપણને જોઈશે. રેડ કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ, ગ્રીન ચીલીસ, કેરેટ એન્ડ સ્પ્રિંગ અનિયન. ના, આમાં કોથમીર ના હોય, આમાં કોથમીર ના હોય. આમાં કેપ્સિકમ હોય, કાંદા નહીં. એકચ્યુઅલી આમાં સ્પ્રિંગ અનિયન્સ ના હોય, પણ આપણે ફર્સ્ટ ટાઈમ સ્પ્રિંગ અનિયન્સ નાખવાના છે. નિયરલી જૈન, યસ. If you are allowed to eat capsicum and mirch and everything. Of course. Yeah. People eat that. Okay, yeah, it's nearly Jain. So Jain people, તમે બનાવી શકો છો ઘરે. But we don't eat spring onion. But you said you're trying it for So the we can first keep time. adding spring onion if you want. I don't mind. I'm just saying that. Just saying. ઓકે, સો અમે ખાલી રાઈસની અંદર ખાલી રાઈસ બોઇલ નથી થતા, અમે એની અંદર છે ને અમારી પાસે ફ્રોઝન કોર્ન હતા તો એ પણ નાખી દીધા છે, તો એ પણ બોઇલ થાય છે, એટલે બંને કામ એક સાથે થશે. સો હવે આપણે સ્ટાર્ટ કરીએ, ચલો. સો મીનવાઇલ જ્યાં સુધી કોમલ ચોપિંગ કરે છે ત્યાં સુધી આપણે છે ને જે એની ગ્રેવી જે રાઈસ સાથે ખાવાની હોય છે, જે લાઈક વ્હાઇટ સોસવાળી, એ બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. તો મેં અહીંયા એક પેનમાં બટર લઈ લીધું છે. સા બટર મેલ્ટ થઈ જાય એટલે તમે આમાં મેંદાનો લોટ બી નાખી શકો અથવા ઘઉંનો લોટ પણ નાખી શકો, પણ અમારી પાસે મેંદાનો લોટ નથી, તો અમે ઘઉંના લોટથી જ બનાવીએ છીએ દર ફેરે. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, ઓકે? દર ફેરે જે રીતે બને છે એ રીતે બને. તો આમાં ઘઉંનો લોટ નાખવાનો. મને પ્લીઝ મેઝરમેન્ટ ના પૂછતા કે કયું કેટલી વસ્તુ લેવાની. અમે અહીંયા વસ્તુ 4 દિવસ ખાઈએ છીએ એટલે સોરી 5.5 દિવસ. સો અહીંયા થોડો થોડો લોટ નાખી દીધો બટરમાં, એન્ડ એને એકદમ લોટને શેકી લેવાનો. લોટમાંથી એમ સ્મેલ આવવા માંડે અને લોટની થોડી શું કહેવાય કલર ચેન્જ થઈ જાય બ્રાઉનિશ ટાઈપ, ત્યાં સુધી આપણે એને શેકવાનો. I think I can add bit more. Huh? હવે આ લોટ શેકાઈ ગયો છે અને મને લાગે છે કે આનો થોડોક કલર ચેન્જ થઈ ગયો છે. બાય ધ વે, આ લાઇટ કેમ ચાલુ નથી? હવે આમાં છે ને દૂધ એડ કરવાનું છે. હવે દૂધ એડ કરતી વખત તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમે એકદમ થોડું થોડું દૂધ એડ કરો, અધરવાઇઝ છે ને આમાં લમ્પ્સ આવી જશે. કે અને આને મિક્સ કરતા રહેવાનું છે, કરતા રહેવાનું છે, કરતા રહેવાનું છે એકદમ. ગેસ ધીમો કરી દેજો પ્લીઝ, નહીં તો બધું 1 2 3 જ થઈ જશે. મેન તો મિક્સિંગ કરવાનું જ છે બ્રો. અને જે આ કટ અવાજ આવી રહ્યો છે બાજુમાંથી, કોમલ ચોપિંગ કરી છે. કોમલ બતાવે મસ્ત ચોપિંગ કરી રહી છે છોકરી. સો દેર ઇઝ નો લમ્પ્સ. एकदम स्मूथ करवानुं छे। हवे हूँ पाछुं थोड़ું પાછું એડ કરીશ। शरीर में रह जाएगी चलेगा। हाँ, शरीर में तो
शरीर में तो इतने हैं दर्द लम्स सब સેમ જ છે જેમ આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવીએ ને લિટરલી નિયરલી સેમ. બસ ખાલી રાઈસની જગ્યાએ પાસ્તા જ હશે. पास्ता की जगह राइस है. हाँ मन ठीक है, अब दोनों सेम ही है, अभी जो भी है वो. જો કોમલ અલગ અલગ લાગે છે કે નહીં તમે કમેન્ટ કરજો. મોરોકોનો વિડીયો જોજો कमेंट कोई नहीं करे. અને તારા મમ્મી પપ્પા તો કરશે કે નહીં? થોડું જોઈને કમેન્ટ ના કરતા એવું ના કરતા. અંકલ આંટી પ્લીઝ કરજો અગર તમે વિડીયો જોતા હોય તો. जो ये तो दूध ही बन गया है. हाँ पर उसको ऐसे अभी उसको उबालना है तो रुकना, अभी तो प्रोसेस स्टार्ट हुई है ब्रो. મેં જેટલું વધારે પડ્યું રહેશે એટલું જાડું થતું રહેશે. શું વાત કરે છે? સેમ આદમી જેવું જ છે મતલબ આનું બી. बिल्कुल बिल्कुल आदमी जैसा ही है. એ જ ખાઈ ખાઈને તો આદમી જાડું થાય. अभी ये जब तक उबल रहा है तब तक है ना इधर थोड़ी चेडर चीज़ इसमें पड़ी है मेरे पास और ये भी चीज़ है तो और ऑफ कोर्स हम जो इंडिया से चीज़ लाए अमूल चीज़ वो भी है. આમાં સ્લાઈસ નહીં નાખવાની. सो आई वाज थिंकिंग टू ऐड दिस बट હવે તું કહે છે તો સ્લાઈસ નાખી દઉં. दोनों सेम ही तो है. હા दोनों सेम. ના હા આ બી જલ્દી પીગળી જશે બીકોઝ હું ઓલરેડી આ ચીઝ પણ નાખી રહી છું તો બન. સ્ટ્રગલ ઇઝ રિયલ. પણ આની સ્ટાઇલ છે તને ઓપન કરીને ખબર છે ને? यस 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 इंडियन પણ તું 3 વર્ષ इंडियन यस यही बात है. अभी ये जो कचरा है वो भी थोड़ा साफ करना पड़ेगा बिकॉज वी आर रिकॉर्डिंग वीडियो एज वेल ना. पता नहीं हिंदी में क्यों આ ગરમ થઈ ગયું આવી રીતે રાખવાનું નહીં. ઓકે તને ખબર છે. પણ મને કેમ નથી ખબર તો? મને ખબર જ છે ભાઈ બટ આઈ ફોરગોટ. અને વચ્ચે વચ્ચે હલાવતા રહેજો નહીં तो ताकि जल्दी पिघल जाए. ठीक है. पतिदेव इज कॉलिंग. पतिदेव क्यों कॉल कर रहे पता है ना? पतिदेव इज कॉलिंग. कॉल कर रहे पता है ना? હા પતા है. હવે આમાં છે ને આપણે ચીઝ એડ કરી દઈશું એન્ડ પછી એને મસ્ત મિક્સ કરતા જ રહેવાનું કરતા જ રહેવાનું કરતા જ રહેવાનું. ગેસ ધીમો કરજો. હવે નેક્સ્ટ સ્ટેપ છે કે હું છે ને આ ગ્રેવીને નીકાળી લઈશ કારણ કે હજુ આ ગ્રેવીમાં મને વેજીટેબલ્સ પણ એડ કરવાના છે તો પછી કરીશ. પરફેક્ટ આવી બનવી જોઈએ. ઓકે આઈ કેન સ્મેલ ચીઝ. સાચે જોરદાર વાળી ચીઝની સ્મેલ આવી. क्या पीछे मुंह बना रहा था? चबाना. वागड़ियों कहवाय ना वागड़ियों. अब इसमें थोड़ा सा ऑयल एंड हम थोड़ा सा बटर डालेंगे. ઓગળી જાય બટર મસ્ત એટલે આપણે આમાં થોડા એકદમ થોડાક હાથથી ચીલીસ નાખીશું. થોડાક કેપ્સિકમ નાખીશું અને આ પણ કેપ્સિકમ નાખીશું. રેડ. રેડ એન્ડ ગ્રીન બંને કેપ્સિકમ બેઝિકલી અંદર નાખવાના. કેપ્સિકમ ઓપ્શનલ છે ને પણ? ના કેપ્સિકમ ઓપ્શનલ નથી. મેક્સિકનમાં તું મને એમ કહે છે કે કેપ્સિકમ ઓપ્શનલ છે એમ. હા 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 કાચું પાક્કું ચડાવવાનું થોડું જ ચડાવવાનું વધારે નહીં ચડાવવાનું બિકોઝ સોસની અંદર નાખો તો આમ ફીલ થવું જોઈએ કે આપણે કેપ્સિકમ ખાઈએ છીએ. હવે આની અંદર જશે ચીલી ફ્લેક્સ જે તમે તમારા અંદાજેથી નાખી શકો છો. અગર તમે ઇન્ડિયામાં બનાવતા હોય તો ઇન્ડિયામાં મરચાં બહુ તીખા આવે છે એટલે અગર તમે ગ્રીન ચીલી નાખતા તો ચીલી ફ્લેક્સ એ રીતે નાખજો. હવે સોલ્ટ કોમલની ફેવરેટ વસ્તુ. जितना भी दो कम ही लगता है जैसे मीर ने बोला. હવે પાછું આને થોડું મિક્સ કરી લઈશું. હવે જે આપણે જે સોસ બનાવ્યો તો એ આની અંદર જશે. અગેન ગેસ ધીમો કરી દેવાનો. અગર તમને પછી આના પછી બી એવું લાગે કે ગ્રેવી હજુ એકદમ થીક છે કે કાંઈ આપણે આમાં ચેન્જ કરવું છે તો તમે હજુ બી કરી શકો છો દૂધ એડ કરીને. મે બી મને લાગે છે કે આ ગ્રેવી હજુ થીક છે તો હું થોડું દૂધ એડ કરવાની છું.
આમાં પહેલાં હું નાખીશ हाँ तो भाई બ્લેક मेन પેપર चीज़ तो तुम लोग ने मेजरमेंट के साथ की नहीं। હવે હું આમાં થોડું બ્લેક પેપર નાખી દઈશ कौन सा गैस है ये ना घर में रहता है कि नहीं रहता है कौन सा गैस છે તો अरे ऐसा नहीं। જેકેટ વેકેટ પહેરીને મીર આજે કિચનમાં આવ્યો છે मैं बाहर गया था ना છે નહીં આમાં पेरी पेरी नहीं खाना। ઓકે તો એ આપણે નાખી દઈએ બીજું દૂધ અને આ જે વચ્ચે હાથ આવી રહ્યો છે આમ ફાફડા જેવો એ મિહિરનો છે 1.5 किलो का हाथ 1.5 किलो का तो होगा ही कि नहीं होगा क्या लगता है 2.5 किलो का होता है 1.5 किलो का नहीं 7.5 किलो। અચ્છા હવે આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે મસ્ત એન્ડ આમાં ચીલી ફ્લેક્સ મેં પાછળથી થોડા એડ કર્યા હતા અને થોડું સોલ્ટ પણ એડ કર્યું હતું એટલે તમે ટેસ્ટ કરી શકો છો ઓફકોર્સ એન્ડ હવે આને પાછું હું આ ડબ્બામાં કાઢી નાખીશ એન્ડ પછી આમાં હું બનાવીશ રાઈસ સ્ટોપ મિમિકિંગ નહીં तूने डब्बा बोला तो मैं ढक्कन दिया था। वो जो તું હે તો હવે આ ગ્રેવી કળી દઈશું દેખ गरम नहीं लग रहा? હવે આપણે રાઈસ બનાવવાના છે તો મેં થોડું તેલ લઈ લીધું છે ફરી તમને વિચારતા હશે કે આ એકને એક પેનમાં શું બનાવે છે પણ આ પેન નોનસ્ટિક છે તો મને આમાં છે ને રાઈસ બનાવવાનું મજા આવે એટલે આપણે આમાં બનાવીએ ઓકે રાઈસ હવે પાછું અગેન થોડું બટર લઈ લઈશ હું આમાં તેલ ગરમ થવા દઈશું આમાં ગેસ થોડોક મીડિયમ ટુ હાઈ રાખી શકો તમે અપગ્રેડ લઈ લીધો છે અહીંયા ખુરશી લઈને બેસી ગઈ છું હજુ તો 30ની નથી થઈ પણ મારા ટાંટિયા બહુ દુખે સો આપણે મસ્ત આમ પલોઠી વાળીને ખાવાનું બનાવીશું હવે સો હવે મેઇન કામ છે આમાં ચોપિંગ હવે જે આપણે કર્યું હતું એ મેઇન હવે આમાં મેઇન યુઝ થવાનું છે હવે હું આમાં નાખીશ જીરું ઓકે એને થોડું હલાવી દઈશું કારણ કે બટર હજુ ઓગળ્યું નથી હવે આમાં હું થોડી હિંગ નાખી દઈશ ઓકે થોડીક ચપટી એક હિંગ નાખી દીધી છે તમે વિચારશો મેક્સિકન ખાવાનું યસ મેક્સિકન ખાવાનું પણ એમાં ઇન્ડિયન ટચ તો હોવો જોઈએ ને હવે જશે આ ગાર્લિક એન્ડ જિંજરની પેસ્ટ આ બહુ ઉડે કારણ કે આ ફ્રોઝન છે સો હવે આ જિંજર ગાર્લિકની પેસ્ટ થઈ ગઈ છે અને હવે નાખીશું ગ્રીન ચીલીસ હિયર વી ગો હવે ગ્રીન ચીલીને આપણે થોડા મિક્સ કરી લઈશું કારણ ગ્રીન ચીલી તો એકદમ ફટાફટ જ થઈ જશે આવ બંને કેપ્સિકમ હું જોડે જ નાખી દઈશ અગેન આપણે શાક બહુ વધારે કૂક નથી કરવાનું શાક એકદમ કાચું પાકું જ કૂક કરવાનું છે બધું હવે કેપ્સિકમ નાખી દીધા છે તો હું થોડુંક સોલ્ટ પણ નાખી દઈશ એટલે ફટાફટ થઈ જાય હવે કેપ્સિકમને લાઈક લિટરલી 2 મિનિટ્સ પણ નહીં પણ એટલી મિનિટ માટે કૂક કર્યા છે એન્ડ નાવ કેરેટ્સ જશે આની અંદર એને મિક્સ કરી લઈશું આપણે માય મોસ્ટ ફેવરેટ થિંગ શેઝવાન ચટણી આમાં જશે ઓકે મેક્સિકનમાં શેઝવાન ચટણી હોય ના હોય પણ હું નાખું છું ઓકે આટલી એક ચમચી નાખી દઈશ થોડીક ઓર નાખી હવે નેક્સ્ટ સ્ટેપ છે ગ્રીન ચીલી સોસ થોડોક જ નાઉ ઇટ્સ ટાઈમ ફોર ચીલી ફ્લેક્સ ખાલી આમ ડેકોરેશનનો સામાન લાગે એવું લાગવું જોઈએ શેઝવાન ચટણી નાખ્યું છે ચીલીઝ નાખ્યા છે તો થોડુંક વિચારીને આપણે નાખવાનું લિટરલી 2-3 ટીપા સોયા સોસ આઈ ડોન્ટ નો હા બસ આટલો સોયા સોસ નાખવાનો એન્ડ દેન એને મિક્સ કરીને હું ગેસ એકદમ સ્લો કરી દઈશ હવે મારી સબ્જી એકદમ મસ્ત બધી જે મતલબ લાઈક વેજીસ હતા એ બધા એકદમ મસ્ત કૂક થઈ ગયા છે એન્ડ નાવ ઇટ્સ ટાઈમ ફોર બ્લેસ યુ ટુ એડ સમ રાઈસ વઘાર અરે મેં બી મિક્સ કરવા માટે મીરની હેલ્પ જોઈશે ઓર કોમલની સો ગાઈસ ફાઇનલી રાઈસ તૈયાર થઈ ગયા છે એકદમ મસ્ત
આઈ રિયલી ડોન્ટ નો What's new day? આઈ રિયલી ડોન્ટ નો ગાઈસ લેટ્સ સી આઈ હોપ સારા હોય હવે આને બંધ કરી આને ડબ્બામાં ટ્રાન્સફર નથી કરતા હવે કરવા છે ના હું આમ જ પછી તારામાં ટ્રાન્સફર કરી દઈશ. ચાલો લઈ લઈએ લિવિંગ રૂમમાં આને તો આ છે રાઈસ અને આ છે કેક અને આ આપણી ગ્રેવી જે તમે જમવા બેસવા માટે રેડી થઈ ગયા છે જમવા બેસવા માટે અમે આવી ગયા છે લિવિંગ રૂમમાં અને નીચે બેસીને ખાવાના છીએ અમે એકદમ આમ પ્રોપર નીચે બેસીને ખાઈએ તો મને એવું ફીલ થાય કે આમ પેટ ભરાય છે યસ તો ડાઇનિંગ ટેબલ પર ઉપર બેસીને ખાવાનું કરે. તો ડાઇનિંગ ટેબલ પર બી તને ખબર છે ને ચેરની ઉપર ખુરશી પર ચેરની ઉપર ખુરશી ચેરની ઉપર પલાઠી વાળીને બેસું છું અને આ સાહેબ અહીંયા બેઠા છે Pandula is on top, okay. હા અને અહીંયા અમે કંઈક જોવા માટે શોધી રહ્યા છે હવે ગ્લોરી કંઈક આવ્યું છે પણ હમણાં તો કીધું કે પેલું ગ્લોરી આવ્યું છે એ જોઈએ અને હવે શું થયું ચાલ અબ ખાતે યાર ભૂખ લગી હે આ મીર ખાઈ રહ્યો છે ऐसे मारूंगी ना मैं हाँ ठीक है अच्छा गुड नाइस नाउ कोमल टेस्ट करने वाली है कोमल तो फर्स्ट टाइम खाई. हाँ कोमल का तो रिएक्शन वैसे मस्त बनता ही है સાચે કે વિડીયો ખાતર કરી રહી છે તારા એક્સપ્રેશન જો સાચે ઓકે ઠીક છે લો તારું એક્સપ્રેશન આપવાનું છે. મારો એક્સપ્રેશન નથી લેવાની જરૂર બીકોઝ મેં બનાવી તો હું તો વખાણ કરવાની જ છું યાર યસ તો મેં આજે જમવામાં અમે બનાવ્યું હતું મેક્સિકન રાઈસ એન્ડ આઈ ડોન્ટ નો આ ગ્રેવીનું નામ શું છે બટ ધીસ ગ્રેવી ઇઝ ફ્રોમ ઇન્સ્ટાગ્રામ અને તમને આ પાછળ જે દેખાઈ રહ્યું છે ડુ રિમેમ્બર લાસ્ટ વિડીયોમાં મીરે કંઈક તોડ્યું હતું આ એ જ છે એન્ડ અમે અહીંયા ડિસાઈડ કર્યું છે કોઈ મૂવી નહીં બટ લાફ્ટર શેફ જોવાનું સો યસ હવે અમે જમી લઈએ સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ ફરી મળે નવા એક બ્લોગ સાથે જલ્દી ત્યાં સુધી લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં